શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સુરસાગર સ્થિત સ્વામી સમર્થ મંદિર ખાતે પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુરુદેવ દત્ત અવતારી શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલ શ્રી સ્વામી સમર્થ મહારાજના મંદિરમાં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી હતી. સવારે અભિષેક, ત્યારબાદ આરતી, દત્ત બાવનીનું આયોજન મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સાંજે શ્રી સ્વામી સમર્થ મહારાજની પાલખી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરના ઇતિહાસ અને શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગે ટ્રસ્ટી સંજીવ ભણગે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજે અક્કલકોટ મહારાજની પુણ્યતિથિ છે. અક્કલકોટમાં સ્વામી મહારાજે સમાધિ લીધી. સમાધિ લેતા પહેલાં એ 25 વાર એમને શ્લોક ઉચ્ચાર્યો, અનન્યશ ચિંતયંતુ, અને છેલ્લે એનું એવું છે કે યોગક્ષેવમ વહામ્યહમ. એટલે આ શ્લોકનો અર્થ એવું છે કે જે ભક્ત મારું ચિંતન કરે, મારી ભક્તિ કરે, એનો યોગક્ષેમ એટલે એનો સંસારરૂપી ભાર હું ચલાવીશ. આ એમણે 25 વાર એમને આ ભક્તોને પ્રોમિસ કર્યું છે. આજે પુણ્યતિથિ છે. સવારથી આરતી, દત્તબાવની, ભજન, કીર્તન એવો આખો દિવસ કાર્યક્રમ છે. સાંજે 8 વાગે પાલખી છે. આ આજનો કાર્યક્રમ છે. અને આજના દિવસે લગભગ 10 થી 12 હજાર ભક્તો આવે છે દર્શન માટે, એવી અમારી ધારણા છે. હું સંજીવ ભણગે, હું આ મંદિરનો ટ્રસ્ટી છું. અને મારા બાજુમાં છે એ વસંતભાઈ દેવતા, આ મંદિરના મુખ્ય પૂજારી છે.